બારડોલી લોકસભા બેઠકની મતગણતરી સોનગઢ કોલેજ ખાતે યોજાશે. મતગણતરી માટે 2460 થી વધુ અધિકારી અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. બારડોલી મત વિસ્તારમાં આવતી 7 વિધાનસભા મત વિસ્તાર મુજબ કુલ 160 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. બારડોલી લોકસભા બેઠકની મતગણતરી સોનગઢ કોલેજ ખાતે યોજાશે. મતગણતરી માટે 2460 થી વધુ અધિકારી અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. બારડોલી મત વિસ્તારમાં આવતી 7 વિધાનસભા મત વિસ્તાર મુજબ કુલ 160 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. લોકસભા માટે કુલ 13,27,628 ઈવીએમના મતો અને 15,700 પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. વિધાનસભા મુજબ કુલ 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકસભા વિસ્તારમાં આવતી કુલ 7 વિધાનસભામાં મળી કુલ 98 ટેબલ ઈવીએમ માટે તથા પોસ્ટલ બેલેટ માટે અલગ હોલમાં 28 ટેબલ પર મતગણતરી હાથ ધરાશે. સોનગઢ ખાતે 622 જેટલા પોલીસ અધિકારી તેમજ કર્મચારી હોમગાર્ડ્સને તૈનાત કરવામાં આવ્યા છે. વિધાનસભા મુજબ રાઉન્ડ માંગરોળ વિધાનસભાના 19 રાઉન્ડ, માંડવીમાં 21 રાઉન્ડ, કામરેજમાં 37 રાઉન્ડ, બારડોલીમાં 20 રાઉન્ડ, મહુવાના 19 રાઉન્ડ, વ્યારાના 19 રાઉન્ડ, નીઝરના 25 રાઉન્ડ, આમ કુલ વિધાનસભા મળીને કુલ 160 રાઉન્ડમાં મતગણતરી થશે. મુકેશ રાજપૂતનો રિપોર્ટ, કામરેજ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.